ચાણસ્મા એપીએમસી માર્કેટયાર્ડના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી. ચાણસ્મા એપીએમસી માર્કેટયાર્ડ ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી પ્રક્રિયા યોજાઈ, જેમાં સર્વાનુમતે પ્રમુખ ચેરમેન તરીકે કૌશિકકુમાર શંકરલાલ પટેલ તથા ઉપપ્રમુખ વાઇસ ચેરમેન તરીકે કુંજલકુમાર ગોવિંદભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી. નવી વરણી બાદ બંને હોદ્દેદારોને શુભેચ્છા પાઠવવામાં આવી. આ પ્રસંગે પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિકભાઈ પટેલ, વિનયસિંહ ઝાલા, મુકેશભાઈ પટેલ, કિરણ જાની, પૂર્વ જિલ્લા પ્રમુખ દશરથજી સહિત ભાજપના અનેકો આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમ દરમિયાન આગેવાનોએ નવી ટીમને શુભેચ્છા પાઠવીને ચાણસ્મા એપીએમસીના ખેડૂતો, વેપારીઓ અને માર્કેટયાર્ડના સર્વાંગી વિકાસ માટે સૌ સાથે મળી કાર્ય કરવાની અપેક્ષા વ્યક્ત કરી હતી. વરણી પ્રસંગે ઉપસ્થિત કાર્યકરો અને આગેવાનોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. નવી ટીમના નેતૃત્વ હેઠળ એપીએમસીના વિકાસ કાર્યને વધુ ગતિ મળશે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી હતી. એપીએમસી ચાણસ્માની અઢી ટર્મ પૂર્ણ થતા પુનઃ સરકારી ગાઈડલાઈન મુજબ માટે ચેરમેન તરીકે સુભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી. વાઇસ ચેરમેન તરીકે ભાઈ વેપારી પટેલની નિમણૂક કરવામાં આવી છે. તે ચેરમેન વાઇસ ચેરમેન કરવામાં આવે છે. આવનારા દિવસ અને બધા શું સારી ચાલે